ના, આ તો એક પંચાયત ના 500 છે. મારે એવી 4 પંચાયત છે. 2000 ઉપર લગ્ન કરાયા આ વર્ષમાં 2025 માં મેં. કેવા 2000 ઉપર, પણ કોઈની તાકાત નહીં આપણી સામે બોલવાની એમ. તમારું તો એવું કરે, તમે તમારું કામ તમે તો કાગળિયાથી આપણે સાહેબ તો અધિકારી નું હોય કે કાગળિયાથી ઓકે હોય એટલે બધું ઓકે જ હોય, સમજી લો. અને તમે આ તો તમને ના કેવું જોઈએ, પણ છે ને આપણે તો હકીકત કહેવા વાળા માણસ ને, એટલે કેલ્ક્યુલેટર ખોલીને ભાઈ એમ. જો આ કેલ્ક્યુલેટર મેં ખોલ્યું, 2000 લગ્ન મારા થયા ને, ગુણ્યા 2500 ગણી લો, કેટલા થયા? 5 લાખ. 50 લાખ રૂપિયા. 50 લાખ સાહેબ. હા, 5 લાખ નહીં, 5 લાખમાં તો મેં હાથ બી ના મેલું. 50 લાખ રૂપિયા હું છે ને આમનો આમ કમાઈ ગયો છે. અને રાજસ્થાનમાં જમીનો લે કરું છું એમ. કાજીપાણી ગામની અંદર પંચમહાલ જિલ્લાનું ગામ છે. ત્યાં રજિસ્ટ્રાર તલાટી એવું કહે છે કે ભાઈ મેં મારી હાજરીમાં લગ્ન કર્યા છે. અહીંયા લોકો જે નોટરી કરે છે એ હાજરીમાં કહે છે, આજે મંદિરની વાત છે એ હાજરી બતાવેલી છે, એ પોતે દીકરી કહે છે, અને તલાટી છે એ પણ એવું કહે છે. અને તલાટી પોતે અમારા જે વિડીયોમાં એવું બોલે છે, અમારા આ ભાઈઓ છે જે એસપીજી ના થકી ત્યાં ગયા હતા, એમને પણ ત્યાં આગળ રૂબરૂ મુલાકાત લીધી અને એવું કહે છે કે રામજી મંદિરે અમારી રૂબરૂમાં લગ્ન થયા. હવે ગામની અંદર સરપંચ અને બધાને ફોન ઉપર વાત થઈ અને ગામના અમારા એસપીજી ના મિત્રો જોડે વાત થઈ તો એમને કહ્યું કે આવું રામજી મંદિરનું અહીંયા કોઈ મંદિર જ નથી. એટલે બધી વસ્તુ ખોટે ખોટી અમને લાગી રહી છે. બીજું જે અમે તપાસ કરીને લગ્નની વાત લાયા એવા ટોટલ 24 લગ્ન 3 દિવસમાં થયા છે. મેરેજ નું જે સર્ટી છે એમાં છેડછાડ કરવામાં આવી છે. નોટરી જે છે નોટરીની અંદર છેડછાડ કરવામાં આવી છે. અને સાક્ષીઓનો ગોરમાર એમનું રૂબરૂ મળ્યા તો એ પણ એ રીતે કહે છે કે સાક્ષીઓ કે ભાઈ અમે તો અમને કોઈ પીવાના પૈસા આપે એટલે અમે ગમે તે જગ્યાએ સાક્ષીમાં જતા રહીએ. હવે તમે સમજો ખાલી દારૂ પીવાની લતમાં કે વ્યસનની લતમાં આજે જે પણ પરિવાર જે પણ જ્ઞાતિની દીકરીના સાક્ષીઓ તમે બનો અને જો કાયદો મજબૂત કરવામાં ના આવે તો આવી કેટલી દીકરીઓ અને કેટલા મા બાપ આમાં ઉમાઈ જવાના.